તેમ એક ટ્રેકિંગ જેવો અનુભવ થાય છે। હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। અને આજે હું જઈ રહ્યો છું ગાંધીનગરની અંદર ઇન્દ્રોડા પાર્ક જોવા માટે જઈ રહ્યો છું। અને ઇન્દ્રોડા પાર્કની અંદર ઘણા બધા પ્રાણીઓ જોવા મળશે, ઘણા બધા પક્ષીઓ જોવા મળશે અને તે કંઈક અલગ ડિફરન્ટ પ્રકારના પણ પક્ષીઓ તમને ત્યાં જોવા મળશે। અને સાથે સાથે ડાયનોસર પાર્ક પણ આવેલો છે, તો તે પણ તમને આ વિડીયોની અંદર હું બતાવવાનો છું, એટલે વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। મિત્રો, આપણે ફાઇનલી ઇન્દ્રોડા પાર્ક આવી ગયા છે અને હવે જઈશું અંદર અને અંદરની જે માહિતી છે તે તમને અંદર જઈને બતાવીશ। જ્યારે તમે અંદર આવશો ત્યારે અહીં કેટલીક સૂચનાઓ લખેલી છે, અહીં કેટલી ટિકિટ થાય છે તથા અહીં અંદર શું શું જોવાલાયક છે તેની પૂરી માહિતી અહીંયા લખેલી છે। મિત્રો, અહીં નાના બાળકો માટે 15 રૂપિયા ટિકિટ છે અને જે મોટા છે તેમના માટે 30 રૂપિયા ટિકિટ છે અને વેહિકલનો ચાર્જ છે તે પણ અલગ અલગ લેવામાં આવે છે। અને સાથે સાથે અમે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને હવે જઈશું અંદર। મિત્રો, ઇન્દ્રોડા પાર્ક એ ખૂબ જ મોટી વિશાળ જગ્યાની અંદર આવેલો છે, તો જેથી આપણે ચાલીને અંદર જવું પડશે અને આપણને સાથે સાથે એક ટ્રેકિંગનો પણ અનુભવ થશે। અને જો વેહિકલની વાત કરું તો વેહિકલની અંદર 2 વ્હીલના 15 રૂપિયા ચાર્જ છે અને 4 વ્હીલના 30 રૂપિયા ચાર્જ છે અહીં પાર્કિંગ કરવા માટેનો। તો ચાલો આપણે અંદર જઈશું। આપણે ત્યાંથી ટિકિટ લઈને ચાલતા આગળ આવી ગયા છીએ અને જ્યારે તમે અહીં આવશો ત્યારે રસ્તામાં વૃક્ષો અને આ જે વાતાવરણ છે તે કંઈક તમને અલગ જ જોવા મળશે। અને છેક આગળ આવતા અહીં પાર્કિંગની વ્યવસ્થા છે તે પણ તમને બતાવી દઉં। અને આગળ આવશો ત્યારે અહીં આ પાર્કિંગનું બોર્ડ મારેલું છે અને અહીં તમે જોઈ શકો છો કે પાર્કિંગની વ્યવસ્થા છે। અને અહીં ટાઈમિંગની વાત કરું તો સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો અહીં ટાઈમ છે અને સોમવારની અંદર રજા રહે છે। મિત્રો, જ્યારે આપણે ટિકિટ લઈને અંદર આવીએ છીએ અને અંદર આવ્યા પછી જે જગ્યાએ આપણે ટિકિટ આપીએ છીએ ત્યાં અંદર નાસ્તો લઈ જવા દેતા નથી, એટલે આપણે બહાર જ નાસ્તો કરી અને પછી જ અંદર જઈ શકાય છે। અને અહીં નાસ્તો કરવા માટે મહેમાન પણ આવી ગયા છીએ। અહીં તમારી ટિકિટ પણ ચેક કરવામાં આવે છે અને સાથે તમારી બેગ પણ ચેક કરવામાં આવે છે, પછી જ તમને અંદર જવા દેવામાં આવશે। મિત્રો, જ્યારે તમે અંદર આવશો ત્યારે સૌથી પહેલાં તમને ડાયનોસર પાર્ક જોવા મળશે અને જેની અંદર આર્ટિફિશિયલ રીતે ડાયનોસરનું જે નમૂનાઓ છે તે અહીં જોવા મળશે, તો તે તમને અહીં હું બતાવીશ। મિત્રો, અહીં મારી પાછળ જોઈ શકો છો કે વિશાળ કદની અંદર આવેલા આ જે ડાયનોસર
છે. ખોદકામ કરતી વખતે ડાયનોસરના ઈંડાઓ અને કેટલાક અશ્મિઓ જે મળી આવેલા છે તો તેનો અહીં સંગ્રહ કરવામાં આવેલો છે. અને તેના વિશે અહીં કેટલીક માહિતી પણ લખેલી છે, તો તે પણ તમે અહીં જોઈ શકો છો. ગુજરાતની અંદર ડાયનોસર નર્મદા કિનારે અને બીજા કેટલાક અવશેષો રૈયોલીમાંથી પણ મળી આવ્યા છે. અને રૈયોલીનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તો તે પણ તમે એકવાર વિડીયો જરૂર જોજો. મિત્રો, ડાયનોસર 3 પ્રકારના હતા. કેટલાક ડાયનોસર જમીન ઉપર રહેવાવાળા હતા, કેટલાક પાણીની અંદર રહેવાવાળા હતા અને કેટલાક હવાની અંદર ઉડી શકે તેવા પણ ડાયનોસર હતા. અને એવું કહેવાય છે કે પૃથ્વી પર એસ્ટ્રોઇડ ટકરાવાના કારણે આ જે ડાયનોસર છે તેનો નાશ થયો હતો અને ત્યારે પૃથ્વી પર એક પ્રકારનો લાવા પણ ફરી વળ્યો હતો. અને જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે જે ઈંડાઓ મળ્યા તે એકદમ પથ્થર સ્વરૂપે આપણને મળી આવેલા છે. મિત્રો, આપણે ડાયનોસર પાર્ક જોઈ લીધો છે અને હવે આગળ પ્રાણીઓ જે અલગ અલગ પ્રકારના છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. આપણે ચાલતા ચાલતા થાકી જઈએ તો અહીં પાણી પીવા અને બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં બગીચાઓ પણ બનાવવામાં આવેલા છે, તો ત્યાં તમે આરામથી બેસી શકો છો. હવે મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ સર્પગૃહની અંદર. અહીં તમને અલગ અલગ પ્રકારના સાપ જોવા મળશે, અજગર પણ જોવા મળશે અને સાથે તેના વિશે પણ અહીં માહિતી પણ લખેલી છે, તો તે પણ તમે અહીં જોઈ શકો છો અને તેના વિશે જાણી શકો છો. મિત્રો, જ્યારે અહીં આવો ત્યારે ચાલવાનું ખૂબ જ વધારે છે, એટલે ઘરેથી જમીને આવું અથવા તો નાસ્તો કરીને જ અહીં આવવું જોઈએ.
अपना निकलना मुश्किल हो મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે એટલે મોટા ભાગના પ્રાણીઓ ઠંડકની અંદર બેસી ગયા છે એટલે જોઈએ એવા જોવા મળતા નથી. આ બધા જ પ્રાણીઓને જંગલની અંદર રહેતા હોય તેવી અહીં સુવિધા કરવામાં આવેલી છે અને વિશાળ જગ્યાની અંદર તેમને રાખવામાં આવે છે એટલે તેમને જંગલ જેવું પણ ફિલિંગ થાય છે. અહીં તમે જોઈ શકો છો. પ્રાણીઓ આપણે જોઈ લીધા છે અને હવે જઈશું પક્ષીઓ જોવા માટે અને તે પણ રંગબેરંગી અને અલગ અલગ પ્રકારના તમને જોવા મળશે. જ્યારે તમે અહીં આવો ત્યારે પોતાની ફેમિલી સાથે આવજો કારણ કે તમને તો મજા આવશે, સાથે સાથે તમારા બાળકો છે તેમને સૌથી વધારે મજા આવશે. તો જ્યારે પણ આવો ત્યારે તમે તમારી ફેમિલી સાથે જરૂર આવજો. આપણે જેમ જેમ આગળ જઈએ તેમ એક ટ્રેકિંગ જેવો અનુભવ થાય છે. જ્યારે તમે અહીં આવો ત્યારે દરેક જગ્યાએ અહીં પાણીની પણ સરસ સુવિધા છે. મિત્રો ચાલતા ચાલતા આપણે ખૂબ જ આગળ નીકળી ગયા છીએ અને અહીં આખું પક્ષી અને પ્રાણીઓ પણ સાથે જોવા મળશે અને બીજું કે અહીં એક સારો ટ્રેકિંગનો પણ અનુભવ થઈ જશે અને અહીં દરેક જગ્યાએ પાણીની પણ સુવિધા છે. તો પાણીનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ચાલવું વધારે પડે છે એટલે તમને થોડી ભૂખ પણ લાગશે. એટલે નાસ્તો તો અંદર લેવા દેતા નથી, પરંતુ બહારથી નાસ્તો જરૂર કરીને આવવો જોઈએ. તમે જોયા પહેલા મિત્રો ગાંધીનગરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં વૃક્ષો જોવા મળે છે એટલે જ આને એક ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્કૂલના બાળકો પણ અહીં ઘણા બધા આવેલા છે. આ બાજુ ખુલ્લા જંગલની અંદર તમને વાદરાઓ પણ જોવા મળશે, સાથે સાથે હરણ, નીલગાય તેવું પણ અહીંયા જોવા મળશે અને આ બાજુ કાળિયાર આવેલું છે. મિત્રો આ વિશાળ જગ્યાની અંદર આ ઇન્દ્રોડા પાર્ક આવેલો છે એટલે તમને પણ જોવાની મજા આવશે અને અહીં જે રહેતા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તેમને પણ એક અહીં જંગલમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. અને મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ ના કરો તો કમસે કમ એક લાઈક કરજો કે જેથી અમને થોડું મોટિવેશન પણ મળી રહે. અહીં તમને અલગ અલગ કલરના હરણ જોવા મળશે અને કાળિયાર પણ જોવા મળશે, જેની અંદર અલગ અલગ કલર છે અને કેટલાક શિંગડાવાળા છે અને સાથે સાથે કેટલાક શિંગડા વગરના પણ છે. અહીં તમને જોઈ શકો છો કે વ્હાઈટ કલરના કાળિયાર પણ છે અને નાના નાના બચ્ચાઓ પણ તમને અહીં જોવા મળશે.
અહીં દરેક જગ્યાએ બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા છે. જ્યારે તમે થાકી જાઓ તો થોડી વાર તમે આરામ કરવો હોય તો પણ કરી શકો છો. અને હવે આપણે આગળ વધીશું. મિત્રો, આ બાજુ બ્લુ વ્હેલ ડોલ્ફિનનું જે હાડપિંજર છે તે અહીં તમને જોવા મળશે. અહીં એક માછલીનું જે હાડપિંજર છે તે અહીં બતાવવામાં આવેલું છે અને તે આર્ટિફિશિયલ છે. डुप्लीकेट बनाएगा. મિત્રો, આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે પક્ષીઘર છે અને પક્ષીઓનો કલરવ સાંભળીને તમને એક અલગ પ્રકારનો અનુભવ થશે, અલગ પ્રકારનું જે ફિલિંગ થશે. અને મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.